નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એકદમ મજામાં હશો અને તમારી તૈયારી ખૂબ સારી રીતે ચાલતી હશે. તાજેતરમાં 17 તારીખના દિવસે એટીડીઓની એક્ઝામ લેવાની 150 માર્ક્સનું પેપર હતું અને એમાં સરેરાશ વિદ્યાર્થીઓને પેપર સારું રહ્યું. જે વિદ્યાર્થીઓની તૈયારી સારા પ્રમાણમાં હતી એ વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે અને મિશ્ર પ્રતિસાદો એવા મળી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓએ સારી પ્રિપરેશન કરેલી હતી એમનું મેરિટ 100 માર્ક્સની આસપાસ રહે એવું દેખાય છે. પણ તેમ છતાં જ્યારે ફાઇનલ મેરિટ મુકાશે ત્યારે એક્ઝેક્ટ ખ્યાલ આવશે. અત્યારે વિદ્યાર્થીઓ એકબીજાને પૂછતા રહેતા હોય છે, સાહેબોને પૂછતા રહેતા હોય છે કે સાહેબ મેરિટ ક્યાં અટકશે, પરંતુ અત્યારે આપણે એકદમ પ્રિસાઇઝલી એને પ્રેડિક્ટ નથી કરી શકતા. હવે અત્યારે વિડીયો મેસેજથી તમને જે સંદેશ આપવાનો છે એ છે કે એટીડીઓની જે પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવેલી છે એમાં કહેવામાં આવ્યું છે કે તમને જો કોઈ પ્રશ્નમાં આન્સર કીને લઈ અને જો કન્ફ્યુઝન હોય અથવા તો તમને એવું લાગે છે કે આ આન્સર કીમાં આપ્યો એ ખોટો છે, તો તમે બોર્ડને મોકલી શકો છો અને એનો સાચો જવાબ અને સાથે એનો ઓથેન્ટિક સોર્સ તમે મોકલી શકો છો. તો એના માટે 27 તારીખ આપવામાં આવેલી છે અને 27 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે એમની કચેરીએ ટપાલ દ્વારા અથવા તો રૂબરૂ મળી અને તમારે આપવા માટે જવાનું છે. હવે કેટલાક વિદ્યાર્થીઓ મળ્યા અને એમણે કીધું કે સાહેબ ગુજરાતીમાં કોઈ ક્વેશ્ચન અથવા તો યોજનાને લઈને કોઈ ક્વેશ્ચન અથવા મેથ્સને લઈને કોઈ ક્વેશ્ચનમાં આન્સર કીમાં જે જવાબ આપેલો છે એ ખોટો છે. તો હવે તમને એ લોકોને જણાવવાનું કે તમારા ધ્યાનમાં જો કોઈ આવો પ્રશ્ન આવે છે કે ભાઈ એમાં આન્સર કીમાં જવાબ ખોટો છે અને તમારી પાસે એવો કોઈ ઓથેન્ટિક સોર્સ છે, તો તમે અમને વર્લ્ડ ઇન બોક્સને તમે મોકલી શકો છો. અને એના માટે હું તમને એક નંબર લખાવું છું, 7575060404. વન્સ અગેન આઈ રિપીટ, 7575060404. આ નંબર ઉપર તમે ટેલિગ્રામમાં અથવા તો વોટ્સએપ એપ્લિકેશનમાં તમે અમને મોકલી શકો છો. તમારે મોકલવાનું શું છે તો કે એક ક્વેશ્ચન આખો લખવાનો છે, એના 4 ઓપ્શન તમારે લખવાના છે, અથવા તો તમારી પાસે જે પેપર હોય એનો ફોટો પાડીને તમે મોકલી શકશો. તમને જે લાગે છે કે ભાઈ આ આન્સર હોવો જોઈએ એ તમે સાથે મોકલી શકશો અને તમારી પાસે જો કોઈ ઓથેન્ટિક સોર્સ હોય તો એનો રેફરન્સ પણ તમે અમને મોકલી શકશો. ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો કે સાહેબ એના માટે અરજી કઈ રીતે કરી શકાય, તો તમારા વતી અમે એના માટે અરજી કરી દઈશું. તો તમારે લોકોએ શું કરવાનું કે આગામી 25 તારીખ સુધીમાં તમારે અમને મોકલી દેવાનું. અમે થોડું ક્રોસ વેરીફાઈ કરશું, ચેક કરશું. અમને જો યોગ્ય લાગશે કે ભાઈ આ બાબતની અંદર વિદ્યાર્થી એકદમ સાચા છે કે જવાબ આન્સર કીમાં ખોટો છે, ખરેખર આ હોવો જોઈએ, તો એના માટે અમે એની અરજી કરી દઈશું. રાઈટ. તો તમારા ધ્યાનમાં અથવા તમારા મિત્રોના ધ્યાનમાં જ્યારે કોઈ સવાલ આવતો હોય તો તમે એમને ચોક્કસ અચૂક મોકલો. એના કારણે શું થશે કે 1 કે 2 માર્ક્સ માટે પણ મેરિટ લિસ્ટ આખું ચેન્જ થઈ જતું હોય તો વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને એટલા માટે થઈ અને આપણે આ પહેલ કરી રહ્યા છીએ. તો મારો મેસેજ તમને ખ્યાલ આવી ગયો હશે, ક્લિયર થઈ ગયું હશે અને તમારા તરફથી રિસ્પોન્સ મળશે એ અપેક્ષા સાથે. થેન્ક યુ વેરી મચ.